લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ. સમગ્ર ગુજરાત રાજ્યની સાથે મહીસાગર જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે. મહીસાગર જિલ્લા પંચાયત અને જિલ્લાના તમામ 8 તાલુકા પંચાયતો માટે ચૂંટણી પ્રક્રિયા વેગવંતી બની છે, જેમાં આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હોવાથી રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. મહીસાગર જિલ્લામાં કુલ 28 જિલ્લા પંચાયતની બેઠકો અને તેના અંતર્ગત આવતી 8 તાલુકા પંચાયતોની કુલ 150 બેઠકો પર પ્રતિનિધિઓ ચૂંટવા માટે તેમજ 4 લુણાવાડા નગરપાલિકા વોર્ડ નંબર 5માં પેટા ચૂંટણી માટે મતદાન 26 એપ્રિલે યોજાશે, જે માટે આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના મુખ્ય રાજકીય પક્ષોના સત્તાવાર ઉમેદવારો શક્તિ પ્રદર્શન સાથે પોતાની દાવેદારી નોંધાવી હતી. પક્ષીય ઉમેદવારોની સાથે સાથે અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં ઉતર્યા છે અને પોતાની ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે. આવતીકાલે ફોર્મ ચકાસણી બાદ કેટલા ઉમેદવારો મેદાનમાં રહેશે તે ચિત્ર સ્પષ્ટ થશે. મહીસાગર જિલ્લામાં કુલ 28 જિલ્લા પંચાયત બેઠકો અને તેના અંતર્ગત આવતી 8 તાલુકા પંચાયતની કુલ 150 બેઠકો પર પ્રતિનિધિઓ ચૂંટવા માટે મતદાન યોજાશે. બેઠકોની વિગત નીચે મુજબ છે. બેઠકોનું વિગતવાર માળખું. જિલ્લા પંચાયત 28 બેઠકો, તાલુકા પંચાયતો સતરામપુરા તાલુકા પંચાયત 24 બેઠકો, લુણાવાડા તાલુકા પંચાયત 22 બેઠકો, કડાણા તાલુકા પંચાયત 20 બેઠકો, બાલાસિનોર તાલુકા પંચાયત 18 બેઠકો, વીરપુર તાલુકા પંચાયત 18 બેઠકો, ખાનપુર તાલુકા પંચાયત 16 બેઠકો, ગોધર તાલુકા પંચાયત 16 બેઠકો, કોઠંબા તાલુકા પંચાયત 16 બેઠકો. રિપોર્ટર અનિકેત જોશી, મહીસાગર. ભારત માતા કી જય. મારું નામ પટેલ ભાવિકાબેન અશ્વિન કુમાર છે. હું મધવાસ ગામની રહેવાસી છું. મને 20 પટ્ટણ જિલ્લા પંચાયતમાંથી ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ ઉમેદવારી માટે સીટની ઉમેદવારી માટે ટિકિટ મળી છે. તો હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીનો તેમજ સર્વે કાર્યકર્તાઓનો, પ્રમુખ શ્રી, મહામંત્રી શ્રી, સર્વેનો ખૂબ ખૂબ આભારી છું. અને હું વિશ્વાસ આપું છું કે હું જંગી બહુમતીથી આ ઉમેદવારી સીટ પર મારી વિજય થવા માટે હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ અને સેવાના કાર્યોમાં સતત તત્પર રહીશ તેવી મારી ખાતરી છે. હું સૌનો ખૂબ ખૂબ અભિનંદન કરું છું કે મને આ ટિકિટ આપવા બદલ સૌનો ખૂબ ખૂબ આભારી છું. ભારત માતા કી જય. લુણાવાડા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં 5 નંબરમાં અમોએ કૃપાબેન મુકેશકુમાર ખાંટ ફોર્મ ભર્યું છે. વિજય અને વિશ્વાસ સાથે કમ્પ્લીટ 12 ને 39 ના મુહૂર્તમાં પહેલું ફોર્મ ભર્યું છે અને અમે વિજય થવાના છીએ એ અમને પૂર્ણ વિશ્વાસ છે. કન્યા રાકેશ કુમાર નટોલા, વિરોધ પક્ષના નેતા.